દાદરો બાદરો કર્યો છે એના ભેજો માટે ચાકુ લાવશે ને ગયા ઉઠકીને ગઈરા આ તારો બા અંધારી જા કબડ ચા થઈ જના એ ડોહી આવું અને કરી તને રારો કરું છું આ રારો કરી તો થાચી મારો ગોગરો થઈ તને ગયો લાજ શરમ હક નહીં તાણા કોઈ આ તારો બા જો અંધારી ના આ ખબર નહીં પડતી આ છોકરો તતરો લઈને કરતો થઈ ગયો તું હજુ હોય પડી ગયો છે હા તે હું કરું કે ને આ ભેજો માટે કોક લાય હું ખવરાય રસેલો આઈને તું ખવરાય હા એ તો હું જાઉં છું ખેતરમાં વરસાદ પડશે પછી તો લપ લપ થશે એ તો મને ખબર આ વરસાદ આવે પહેલા હું જઈને લેતો આવું હા જા જલ્દી જા અને 40 તો જ પડ્યું બધું ખેતરમાં પડ્યું ચાદરું પડ્યું ફટ્યું પડ્યું હોય ને હા, હું જાઉં છું. અને હુરો પડ્યો તો પૂરા કાપજે થોડા પણ તું હવા લેતો રાખ ના જા રે યાર હું કહું છું તને પેલો ભા તારો ભા અંધારો છે હા જાઉં વાપરતો નહીં કાર્યો ના ના માથા પડ્યો માથા મારતો શું કરવું આ ખાટલો ને ચંપલે મેરી ગયો ગયરો હાલો બુહો હોય એક નંબર નો આ એનો એક તો ગંધાય હા ધોતોય નહીં હારો શું કરવું મારે અને શાક લેતો આવજે હા લેતો આ શેઠો તો વાઢવો નહીં આ ખેતરમાં હોય ને એ જ વાઢ દઉં અને આ ડોશી તો ખબર ના પડે કે ખાટલો આખો ઉપર પેલી નાખી દીધો અને ખાય હું મારી ઓછી હા પાતળી અને જોર કેટલું કરે હા મુઠ્ઠી આટકી અને ચમચી લોહી જ્યાં ઘરવાનો હી પકડા હો રોટલા ઘડિયાળે કોણ મને તો એના કારણે તો બોલી શકતો નહીં અને આ ડોહી તો આ એક તો વળી વરસાદે લોહી પીવો એવો વીજળી કાઢતા તો એટલે બીક તો લાગે ગમે તે થાય પણ મારે વાઢીને તો પહેલાં જવું જ પડે નકર વીજળીને કડાકા તો મને બહુ બીક લાગે ધ્યાન પણ હું એક વખત બાજુમાં પડી હતી ને તાલની તો બહુ પેલી એ આટલે જ વાટવા દે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે રે અચાનક અંધારા થાશે રે આહાહા મારી માની છોગન કોઈ વીજળીઓ થઈ કોઈ વરસાદના વાવાઝોડું આવવાનું પેલા તો વીજળીઓ થઈ ને ભાઈ જબ્બર વીજળીઓ થઈ આમ તો ભલભલાના સક્કા છૂટી ગયો આપણે તો ભાઈ કાઠાઈએ લાલો એટલે કાઠો ડોટ ગમે તો જાય ગમે તે વીજળીઓ થતી હોય ને તો એ જોરદાર એ સાઈડ જાઉં ઓમ જાઉં બે ઓમ જાઉં મેચ નહીં પડતું તેજાભાઈ ભારો હા આગા પાછા થોડો દાડો ખાઈ ગયો તો હું અરે દારૂ મારું નહીં ખાઈ ગયો ના ને. પણ આ તો વીજળીઓ થઈ ને એ ડોહી મારે બહુ બીવા હા અને ઘેર ના જાઉં તો વાહન પસાડી નાખે હું વાત કરો જોરદાર બીવા હા એટલે આ પટ્ટી ઈમો મારી તો સીધો ઘેર ભેગો થઈ જાઉં બરોબર ના હોય હારું મને તો એવું લાગતું નહીં કે તમારે ડોસી બીતો હોય કોઈ દાર અરે આ બીવા હોય એટલે કહું આ મી તમારો મુઢો વાપર્યું એટલે સારું ખબર પડી કે તમારે ડોસી બીવી હોય કાકા વીજળીઓ પડી ને એ મારે દોરી તો ઘર આખો અવળું પડે હા જવું જ પડે મારે ઘેર જવું જ પડે ઘેર નકા એ ધંપા સારા કરે મારો તાર પટ્ટી બીજું તો હું તાણ કોમ હોય તો ઘેર આવજો હા તો હું ઘેર લગાવું આવીશ. પટ્ટી હવે હા મારો કોતીનું આ કાટકા વીજળીએ થઈ તો બરોબર પણ મને એવું લાગે કે પેલી ડોસી ઘેર ઊભા 10 જણોને ચીરે એવી હ અને આ તે જો ભાઈ એમ કહે કે મારે ડોસી બીવે મને આ વાત મને એમ નહીં આવતી બરોબર એટલે મારે ગમે તે કરીને તેજો બા કहीं ગયા ને કે ઘેર આવીને કોમ હોય તો જોઈ જજો કો તો કરી જજો એ મારે કોમ ના બને એવું ઘેર જવું હોય કુણ બીવે કે કુણ નહીં એ તપાસ તો કરવી પડશે મને એવું લાગે કે તેજો બા જ બીવે પણ તેજો બા મને કંઈ નહીં શકતા બરોબર એટલે મારે ઈવન ઘેર જઈને પૂછવું તો પડશે લેડો વીજળી બુન તમે લેડો અને હું એ આવું તેજા બાના ઘેર
કૂતરું બૂતરું શું લાગે હલે અરે હે હે ના વરસાદ અંધાર્યો હે અને આ ડોહો જોશે ચાલ લેવા તો મારો દિયર એક તો હા બિક્કણ અને કૂતરા ને કૂતરા બહુ હેરાન કરે છે તારા આ બધું ડોહો ઘેર આવતો ને તો સારું છે હા વીજળી ને કાટકા થાય છે અને ડોહો ને ખાટલો બહાર પડ્યો છે શું કરે? હવે મૂકવા દે કોઈ ગાડી જતા આવે આ ડોહો ઘેર આવી ગયો તો સારું છે ને કંઈક તો બિકણ જણાવશે અને એક તો એનો ખડીયો મેલીને ગયો છે હું પહેરી ગયો છે રે ઓ ડોશી હા 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 લાલભા આવો બા અલ્યા એક કોમ કરો લાલભા બોલો એ સીતર બાજુ જો તો પેલા ડોહાને મોકલજો ને અને આ હું કેવું મારે કેમ હું ખેતરમાં જ આવ્યો ને તમારો ડોહો તો ખેતરમાં જતા હા તે ચાર લેતા હતા ને વીજળી કાટકા કોઈ થોય ને કોઈ થોય આ જબ્બર જબ્બર કટકા કાટકા થાય થોય અને વીજળીઓ તો એવી થોય ને કહો અમે પેલા અને દાઢને- અડ્યું પેલા મોતો ઓવા. લેબરો અટતા રહી જાય ઓહો આ તે હું હિંમત કહેવાય હું આવતો હતો ખેતરમાં અહીં. હા તે ડોહો તમારા ને તે ચાલ લેતા હતા હવે ચાલ લેવા મોકલો તો ડોહા તમે અને ડોહો કી કાયદેસર મને કી ખબર આમ હા એ લાલભા કે મારે તો ઘેર જવું પડશે કે મારે ડોહી તો એ વીજળી કાટકા થાય ને તે બહુ બીવ હા. અને આખું ઘર ઊંચું કરીને કે પસારશે કે અને તે બધું રમણ ભમણ કરશે એમ કે એને મારે હાચવવી પડશે આ હું આરા દાદન ના પારું એવી છું ને મને કે હું બીવું છું અલે આ ડોશી તમાર સોગન મી પછી મી એવન કેતા કેતો તો બોલો એરા ના તે રફર ફફર થઈને તમે તાર એવા દોડીને અને જોઈને હું કહું છું ડોહો તો બહુ બીવું છે ડોહો બીવા છે આ તે ડોહો એ તો ગાટ આવે ને તો આ કાટકો થાય ને જબ્બર હા. તો ધોતિયું બગાડા અરે આ એ અમે ખેતરમાં હતા ને તે ના, કાટકા વીજળી થતી હતી ને તે એવું કઈ મને ના આવ્યો ઓહો. પણ મારી ડોશીને મારા હાચવવી પડશે હવે હું એ મને એવું લાગે ને કે આઈને સીધો વહીને પેજો છે રે એ જ તપાસ કરવા આવ્યો કાઢું હો ઘેર તમ નહીં આવ્યો ને ચો જોતાર બીન હું એમ કહું તમોણ ઓ ભરા હમણાં હાલું કૂતરું આવ્યું તું તો શિકાર કૂતરું હતું કે રહ્યો તો કાઢ્યો અમાર અને આ જોવા ન કરતો કે અંદર બેઠ્યો ના આવે ખૂણામાં આ જો હું નહીં કહેતો એ ઘેર આવ્યો આ જો આ ચાર નું ફોટ્યું જો એ ચારે ખેતરમાં મૂકીને આવ્યો હોય હું આ તો રોજ આતો ઓહો ના બધું જો આ સાથી એટલે ડોહા એ ડોહા હા અંદર ઊભું. ઓ તમે પણ મને કહો તો ખરા મોય પેઠા ગરમીમાં મરી જાવ લાઈટ નહીં આ બહાર વીજળીઓ છે તો એ બીક લાગે મને હું બહાર નહીં આવવાનો. આ તે હું કહું છું પેલા મહેમાન બહાર તો આવો અરે મહેમાને ચા પાણી કરે માર નહીં આવું. અને એમના બાર હવે પણ તમે વાંચીને બેઠા તો હું ડુંગું ચામેલું હું ખોલો 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 નહીં બંધ થઈ ગઈ વિચારીઓ બહાર નીકળો બહાર નીકળો બહાર નીકળો બહાર નીકળો બહાર નીકળો આ જો લાઈટ બોલી આ મારે શું કેવું તને? પણ તને શરમ નાઈ ડોહાતી મને શું કીધું હું ભિક્કડ તું તને હું ભિક્કડ લાગુ હું અલા તારા જવાનું નહીં ગોઠતી તો બીજો તો હું શું ગોઠવાની છું એ નહીં બીજા જોડે તો આ તાને? પેલી એ કરાવી તું. તો તને શરમ નાઈ જતી મારી તો આબરૂ કાઢી હું બીવું છું હું ઘર ઊંધું કરું હું ઘર ઊંધું કરું પણ એ નહીં મારા લાલભાઈ કહેવાય કે હું બીવું જાતે કેવાય કેવાય ના કહેવાય આબરૂ કેમ જાય તારા મારી. ધોતિયા ધોઈ ધોઈને તો મારા હાથ ગઈ ગયા મારી આબરૂ જાય વાત કરી. કસકો થાય લેડું પડ્યું તું તો અમે એ બધી વાતો જવા દે ચા મૂકે લાલભાઈ પી ખરા. તાને લાલભાન પણ ચા નહીં પીવી મારે તમે મને જુઠ્ઠું ચમ બોલ્યા મારું એમ કેવું હોય અરે એવું કીધું તો લાલભાઈ એવાનું ઓઈરીમ ના કાઢે તને કાન આટલી બીક લાગતી હોય તો ગયડા અને આવડો મોટો થયો આ હારો બીવાય કાટકા ને વીજળી યારો આ માં તો ભેજો પાણી પીતી નહીં યાર ધોતિયો અંદર ડૂબોરું ને પણ લાલભાઈ મારે વીજળી બહુ બીક લાગે. ખાટલા બિહાર આરા ગયડા તે આવો લાલભા. બુદ્ધો નહીં તારા આ તેજુ ફટતો હા તો આ તો એક નંબર લાલભાઈ બેહો. હું બે તમે લાલભા બેહો તમે ચા બા બનાવું હો હા ચાબા બનાવો બેહો બેહો. અને તું બંધ થા ના તું આ તા કાર્ય જેવી જ છે બંધ થાય હાય બુવો પાડે હાય બુવો પાડે બે બુવો એ પાડે દોરી બાપો બોલ અને આ આ. બંધ કરાવો કે કોક નાખો પૂરો પૂરો નાખો હા એ તો હું નાખું હું એ તો ના, ના, પૂરા. પાણી પાવ પાણી આ વરસાદ આ બધું બંધ થઈ ગયું કાટકા ને બાટકા આજે દોરી પાણી લેતી આય. તમે પઈ જોઈ ને હા તે એટલું ડોલ તો પાવું. હવે પણ આ લાભા ભાઈ એમ ના, તો લેતી તમે આય. અંદર મોઢું કાઢજો
આવજો હું ચા બનાવું છું હું નહીં આલું પાણી આલો હા સીધાબા હા તમે યાર આટલા બધા બીકણ હતા મને તો આજ જ ખબર પડી અને આવી સસુકી ના તું લે ખેતરમાં જો એકલા એકલા પણ આ તો યાર લઈને જતા હોય તો ડોશીને આટલો કટકાન વીજળીઓ થઈ મો તમને ને તે બીક લાગે તો તમે કરવાના હું જિંદગીમાં પણ એને આ મારા ડોહી તમને ખબર કેવી હે ઓ અહીં હેડ્યો તે મારો ખાટલો ઊંઘ્યો હતો ને આખો ઊંચો કરી મને નાખી દીધો તમારા ડોહી હે ને તે લાખ અને દર્દી આ હારી. ચંપલ પહેરવા મને નહીં રાખ્યો તમારા ડોહી લાખ દર્દી હારી હે બરોબર તમે ગોડ ફટ્ટુ પાક્યા હો બીજું બધું હે ને તે મારો ગોળી અને ચાણ બા તારે ને તે રવા દો હું જઉં ઘેર જઈને ચાબા પી લે બરોબર મારો થોડું કોમ હવે હા તો કશો વાંધો નહીં. બરોબર એટલે આવું બીચો નહીં તમે આવું બધું તો વાતાવરણ દર ચોમાસામાં રહ અને વીજળી કટકા તો થતા રહેશે આવું કરશો તો હું તંબુરો કમાશો અને ભેંસની ચારો નહીં લાવો કે કશું નહીં લાવો અને થોડા કાઠા બનો બરોબર જેમ ડોસી કાઠી હે ને એવી એમ કાઠા બનો હો હા હારતા ને આવજો